નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઓલ ઇઝ વેલ એજ્યુકેશન. હું છું રાજેશ ડાભી. આજનો આપણો આ વિડીયો છે સીઈટી 2025-26 હમણાં જ પરીક્ષા લેવાની છે, પણ એના વિશે કેટલાક વાલીઓ અથવા વિદ્યાર્થીઓને માહિતી નથી હોતી, તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. સીઈટીના આધારે જે મળવાપાત્ર યોજનાઓ છે તે કઈ કઈ છે તે યોજનાઓ વિશે આપણે અહીં વિસ્તૃત માહિતી મેળવવાની છે. પહેલું છે જ્ઞાન શક્તિ સ્કૂલ, બીજી છે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, ત્રીજી છે રક્ષા શક્તિ સ્કૂલ, ચોથી છે EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, અને છેલ્લી છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. તો અહીં જે આ 5 યોજનાઓ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ છે જ્ઞાન શક્તિ સ્કૂલ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ યોજનાનો હેતુ શું છે? તો રાજ્યના દરેક વિસ્તારની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી તેઓની શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 5 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જ અભ્યાસ કરતા બાળકોની પ્રતિભાની શોધ કરી તેઓને આગળના ધોરણ 6 થી 12 ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ યોજનામાં ઉચ્ચ કક્ષાની નિવાસી છાત્રાલય સુવિધા સાથે સર્વાંગી વિકાસ, જો અહીં તમે જોઈ શકો છો કે છાત્રાલય ફરજિયાત છે, સર્વાંગી વિકાસ, વૈશ્વિક શિક્ષણ અનુભવો, કલા કૌશલ્યયુક્ત શિક્ષણની સુવિધાઓ, અન્ય શાળાઓની સરખામણીએ શ્રેષ્ઠ પદ્ધતિ પ્રયુક્તિ અને નવાચારના સાધન સામગ્રીગત માળખા સાથેની સુવિધાઓ આપીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ પારખવી તેમજ તેઓને જી અને નીટ જેવી જાહેર પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક કૌશલ્યનો વિકાસ કરતી તકો પૂરી પાડવામાં આવશે. આ એનો હેતુ છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ શિક્ષણ વિભાગના જે ઠરાવ છે તે અહીં આપેલા છે અને રાજ્ય સરકારે કુલ 50 શાળાઓ માટે મંજૂરી આપેલ છે. હાલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલને 50 શાળાઓને મંજૂરી આપેલી છે. યોજનાઓ 2022-23 થી શરૂ થઈ છે. લાભાર્થી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5માં પાસ થયા બાદ મેરિટમાં જે પસંદ થયેલ વિદ્યાર્થી હોય તેને અહીં યોજનાનો લાભ મળી શકે છે. યોજનાના અંતે કુલ લાભાર્થીનો સમાવેશ કુલ 50 શાળા લેખે શાળા દીઠ 300 બાળકો મળીને કુલ વર્ષે 15,000 વિદ્યાર્થીઓ, દ્વિતીય વર્ષે 30,000 અને ત્રીજા વર્ષે 45,000 વિદ્યાર્થીઓ મળીને આમ યોજનાના 7મા વર્ષથી પ્રત્યેક વર્ષે ધોરણ 6 થી 12ના અંદાજિત કુલ મળીને 1 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. મતલબ કે દર વર્ષે જ્યારે પરીક્ષા લેવાય ત્યારે એક શાળામાં 300 બાળકોને એડમિશન આપવામાં આવે છે અને એવી 50 શાળા છે એટલે દર વર્ષે 15,000 બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અને આ જે 300 બાળકો છે તેમાં પણ 150 કુમાર અને 150 કન્યાઓ શાળાઓમાં હોય છે. હવે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેમાં શું અનામતની સુવિધાઓ છે? તો એસસી સ્ટુડન્ટ માટે 7% અનામત છે, એસટી સ્ટુડન્ટ માટે 15% અનામત છે, ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે 27% અનામત છે, ઈડબ્લ્યુએસ માટે 10% અનામત છે. ધોરણ 1 થી 5 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલા બાળકો માટે કોઈ અનામત નથી. એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય તો તેવા બાળકો માટે કોઈ અનામત છે નહીં. દિવ્યાંગ બાળકો માટે અનામત 5% છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટ જોશે? એસસી એસટી ઓબીસી આરક્ષણનો લાભ લેવો હોય તો જાતિનું પ્રમાણપત્ર જોશે. ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના અનામતનો લાભ લેવા માટે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર લેવું પડશે. દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જોશે. તો અહીં હતું જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ વિશેની માહિતી. તો આવી જે સ્કૂલ છે તેનું લિસ્ટ પણ બહાર પડે છે અને તે પણ વેબસાઇટ ઉપર આપણને જોવા મળે છે. તો તે આપણે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આપણા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ વિશેની માહિતી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ વિશેની માહિતી. થેન્ક યુ.